Hello friends, you are welcome. First video and Unit 3, Standard 10. Topic is pre-task. મિત્રો શરૂ કરીએ એ પહેલા એક યાદ કરી લઈએ કે આપણે હરેક વખતે પ્રી-ટાસ્ક ભણીએ છીએ અને ભણીશું. તો પ્રી-ટાસ્ક દ્વારા આપણે કેટલાક નવા શબ્દો શીખીએ છીએ, જે શબ્દો એ યુનિટના રીડમાં આપણને ઉપયોગ. બીજું, પ્રી-ટાસ્કમાં જે ટોપિક રીડમાં છે એ ટોપિકનું બેકગ્રાઉન્ડ અહીં આપણું તૈયાર. ત્રીજી બાબત કે પ્રી-ટાસ્ક દ્વારા આપણે રીડિંગની સ્કિલ્સ પણ ડેવલપ કરી શકીએ છીએ કોઈ વખત. તો આ ત્રણ હેતુથી શીખીએ છીએ અને હેતુને ધ્યાનમાં રાખી આપણે આ પ્રી-ટાસ્ક શીખવાનું છે. હવે now see P1 means pre-task exercise number or activity number 1. Now let us read these 4 lines. I read it, you listen to me. You must be the change that you want to see in the world. Again I read it, you must be the change that you want to see in the world. આ વાક્યનો અર્થ બરાબર સમજો. તમારે you must be the change that you want to see in the world. તમારે દુનિયામાં જે જોવું છે તેવા તમારે તમારામાં એ પરિવર્તનો લાવવા પડશે. ડુ યુ નો હુ સેડ ધીસ? આવું કોણે કહ્યું હતું? તો અહીં માહિતી આપી છે. આ એક સરસ મજાની વાત કરી and the words of મહાત્મા ગાંધીજી. મહાત્મા ગાંધીજીએ આનો અર્થ એ કે આ એક ગાંધીજીનું સરસ કાર્ય છે અને એક સારી આપણને સલાહ પણ છે કે જે બી દુનિયા દેખવા માંગતા હો તેવા તમે બનો. અહીંયા એન્ડ ઇન્ફ્લુઅન્સ ધ લાઈવ્સ ઓફ મેની, અને તમે તેમ કરશો તો તેની ઘણા લોકો પર અસર. તો આવા માણસો વિશે આપણે જાણવું જોઈએ. સી લેટ અસ રીડ અબાઉટ such people who with their small activities change the lives of men. ઘણા લોકોએ આવું કામ કર્યા હોય છે, પરંતુ એ પૈકીના બે માણસોનું અહીં આપણે જોઈએ છીએ કે જેમણે એમની શરૂઆત કરી અને ઘણા લોકોના જીવનમાં. આટલું વાંચતા આપણે એટલા પેરેગ્રાફમાં એ ટેક્સ્ટમાં શું આપ્યું છે તો અહીંયા તમે જોયું કે મહાત્મા ગાંધીજીનો એક સરસ વાત આપી છે. એવું કામ કરનારા દુનિયાના ઘણા માણસોને પણ બદલી. હવે તે પૈકીના પ્રથમ છે 1 નંબર. જુઓ ફોટો. અબીદ સુરતી. આમનું નામ છે અબીદ સુરતી. તો અબીદ સુરતી વિશે કેટલીક માહિતી અહીં ટેક્સ્ટમાં આપી. આપણે એક વેસ્ટેજ ઓફ વોટર ઇઝ વન ઓફ ધ મોસ્ટ સિરિયસ ઇશ્યુઝ ઓફ ધ કન્ટ્રી ટુડે. વેસ્ટેજ ઓફ વોટરની વાત કરી છે અને એમ કહ્યું છે ઇટ્સ અ મોસ્ટ સિરિયસ ઇશ્યુ, પ્રોબ્લેમ છે. જો કે આ વર્ષે ઘણો વરસાદ આવ્યો છતાં પણ ઉનાળામાં પ્રોબ્લેમ થતો. બટ ધેર ઇઝ વન મેન who decided to help the people stop it by helping them single-handedly. હવે આ પ્રોબ્લેમને સોલ્વ કરવા આ અબીદ સુરતીએ સિંગલ-હેન્ડેડલી એટલે એકલાથી કામ શરૂ. વોટરનો પ્રોબ્લેમ, વોટરનો ઇશ્યુ સોલ્વ કરવા. અને એના કારણે he is also known as one man NGO. અમને વન મેન NGO કહ્યા. હવે NGO શબ્દ સમજો. આ શોર્ટ ફોર્મ છે. નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન, એટલે કે સરકારી ઓર્ગેનાઇઝેશન નહીં. આ એક એવી સંસ્થા છે જે સરકાર સિવાય, ફરીથી નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન. એના દરેક પહેલા અક્ષર લીધા એટલે NGO શોર્ટ ફોર્મ. તો એક માહિતી આપી અબીદ સુરતી વિશે કે એમણે વોટર પ્રોબ્લેમ જે છે એના વિશે કહ્યું અને એમાં તો એ વન મેન NGO, એક વ્યક્તિનું સંસ્થા એવું કહેવાયું. હવે એ કોણ હતા જરા ઓળખી લઈ. ધ રાઇટર, આર્ટિસ્ટ એન્ડ કાર્ટુનિસ્ટ અબીદ સુરતી વેજીસ વોર અગેન્સ્ટ વોટર વેસ્ટ. મૂળભૂત રીતે રાઇટર, લેખક, કલાકાર અને કાર્ટુનિસ્ટ, અને છતાં સુરતી વેજીસ વોર અગેન્સ્ટ વોટર. જે વોટર વેસ્ટેજ થતો હતો એની સામે એમણે
જજુમવાનું છે, એટલે કે એ પ્રશ્ન સામે પ્રશ્ન સોલ્વ કરવાનું છે. તો પ્રશ્ન કયો હતો, તેમને શું ઇલકાબ મળ્યો છે, તે મૂળભૂત રીતે શું હતા અને કાર્ય શું હતું, આ બાબતો આપી હજુ આગળ જુઓ. એવરી વન સન્ડે ધીસ નેશનલ એવોર્ડ વિનર walks around homes in Mumbai after fixing leak steps to save every drop of water. Wonderful idea, isn't it? આ માણસ શું કામ કર્યું? Every Sunday this national award winner, આ એવોર્ડ વિનર હતા, રાષ્ટ્રીય એવોર્ડ મેળવનાર, એ સવારે ઉઠી અને મુંબઈની ગલીઓમાં જતા અને જ્યાં પાણી લીક થતું હોય, જ્યાં ચકલીમાં પાણી લીક થતું હોય એ ચકલીને ખોલીને ફિટ, અને પછી કહે છે વન્ડરફુલ આઈડિયા ઇઝન્ટ ઇટ. અમિત સેન, અમિત શું કહે છે? ઇફ આઈ કેન યુ કેન. જો હું આ કરી શકતો હું તો તમે પણ કરી શકો. સો વી ગેટ ઇન્સ્પિરેશન્સ ફ્રોમ અ ગ્રેટ પર્સન. આમાંથી આપણને એક સારી પ્રેરણા મળે છે એમની. તેવા જ બીજા વ્યક્તિ નંબર 2, યુ કેન સી ધ સિંધુમતી સપકલ, એના વિશે આ માહિતી આપી છે. મેં કેટલીક બાબતો અંડરલાઈન. હેવ યુ હર્ડ અબાઉટ ધ મધર ઓફ ઓર્ફન્સ? મધર ઓફ ઓર્ફન્સ કદાચ તમારા મનમાં તરત જ આવી જાય. મધર ટેરેસા. મધર ટેરેસા હતા નો ડાઉટ, એમણે ઘણું સારું વિશ્વમાં કામ કર્યું છે, પણ આ સિંધુમતી કલે પણ મધર ઓફ ઓર્ફન્સ તરીકે કામ કર્યું. હવે એમનું શું પરિસ્થિતિ શું છે? તો સિંધુમતી સેપકલ is a social worker who has adopted more than 1000 orphan children. So એમણે 1000 કરતા વધુ અનાથ બાળકોને એડપ્ટેડ એટલે દત્તક લીધા છે. જો આ નવા શબ્દો તમે શીખો, સોશિયલ વર્કર, એડપ્ટેડ, ઓર્ફન્સ. હવે કેમ એમણે આ કર્યું એની બાબત. તો હર લાઈફ સ્ટાર્ટેડ એઝ બીંગ એન અનવોન્ટેડ ચાઇલ્ડ. એમનું જીવન શરૂ થયું હતું એઝ અનવોન્ટેડ ચાઇલ્ડ, અનિચ્છનીય બાળક, જે બાળકને કોઈ નથી ઈચ્છતું, જે એની કોઈ દરકાર લેવા તૈયાર નથી, એ અનવોન્ટેડ કહેવાય. આ સિંધુમતી સેપકલ આવી જાતનું બાળ જીવન જીવેલા હતા. ત્યારબાદ એમના લગ્ન થયા છે. હર હસબન્ડ એબન્ડન્ટ હર, એમના પતિ એમને એબન્ડન્ટ એટલે તજી દીધી. આ શબ્દો શીખતા રહેજો. અનવોન્ટેડ, એબન્ડન્ટ. ત્યારે when she was 9 months પ્રેગ્નન્ટ અને 9 માસ થયા, અને એ સમયે એના પતિ એમનો ત્યાગ કર્યો, ત્યજી દીધા. She had to beg on the street to survive, જીવતા રહેવા, શેરીએ ફરી અને બેગિંગ કરવું પડ્યું. અને એમ કરતા she realized about the conditions of the orphan children. Orphan children ની શું સ્થિતિ છે એ સમજી શકે કે orphan children કેવું જીવન જીવે. એ સંજોગ her circumstances forced her to lose courage and succumb to the adverse situation. એમની પરિસ્થિતિથી આ શીખ્યા. એન્ડ લૂઝ કરે, ફોર્સ ટુ લૂઝ કરે, જે હિંમત હારી જતા, એન્ડ સકમ એટલે હારી ગયું, ટુ ધ એડવર્સ કન્ડિશન. એડવર્સ એટલે પ્રતિકૂળ પરિસ્થિતિ. એટલે જ્યારે પ્રતિકૂળ પરિસ્થિતિ ઊભી થાય ત્યારે તે હિંમત હારી. બટ સિંધુતાઈ એટલે સિંધુમતી સેપકલ ઇમર્જ સ્ટ્રોંગર વિથ એવરી ડિફિકલ્ટી શી ફેસ. સામાન્ય રીતે એવું થાય કે આવી પરિસ્થિતિ હોય ત્યારે કોઈ પણ હારી જાય હિંમત, પણ એવી પરિસ્થિતિ, વિરોધાભાસી પરિસ્થિતિમાં પણ એ હિંમત જાળવી રાખી. ટુડે શી પ્રાઉડલી સે, અને આજે હવે એ એમ કહે છે આઈ એમ ધેર ફોર ઓલ ધોઝ હુ હેવ નો. હું એવા માટે છું કે જેનું કોઈ નથી, એટલે કે એવા ઓર્ફન બાળક, નિરાધાર બાળકો માટે હું કામ. આમનું પણ કાર્ય તમે જોઈ શકો છો. આમ આપણે 2 વ્યક્તિના કાર્યો જોયા, એની સાથે સાથે એવા કેટલાક વર્ડ્સ પણ જોયા છે જે એન્વાયરમેન્ટને લગતા છે. અને આ યુનિટમાં આપણું રીડ છે, એક ઇન્ટરવ્યૂ છે, અને એ અરુણ કૃષ્ણામૂર્તિનું છે. એ પણ આવી એક વ્યક્તિ છે, એટલે એ કેવું કાર્ય હશે એનો અંદાજ આપણે અહીંયા કરીએ. હવે
આ વિશે કેટલાક વિચારો કરવાથી આપણે કેટલાક પર્યાવરણને લગતા શબ્દો શીખીએ. માટે દાખલા તરીકે બ્રેઇનસ્ટોર્મિંગ છે. તમે પ્રોબ્લેમનો વિચાર કરો. તમારા એરિયામાં આજુબાજુ કયા પ્રોબ્લેમ છે? અહીં એક એક્ઝામ્પલ, પ્લાસ્ટિક બેગ અથવા પોલિથીન બેગ. પ્લાસ્ટિક હમણાં આપણા ત્યાં બધું ઓછું થઈ ગયું, બાકી ગમે તે પ્લાસ્ટિક રખડતું હોય, પશુઓના ખાવામાં પણ તે જાય અને એનાથી એમનું મરણ પણ થાય. આવો પ્રોબ્લેમ હતો તો એનું આપણો શું આઈડિયા એનો સોલ્વ કરવા માટે? તો પ્લાસ્ટિક બેગના બદલે કેરી પેપર અથવા કેરી પેપર ઓર ક્લોથ બેગ while going shopping. પ્લાસ્ટિક બેગના બદલે હવે કાગળની અથવા કપડાની બેગનો ઉપયોગ કરવો એ સાચું સોલ્યુશન. તો અહીંયા આ વર્ડ્સ તમે વર્ડ શીખવા માટે બેકગ્રાઉન્ડ તૈયાર કરવા માટે. બીજી એક બાબત, સ્ટડી ધ ટેબલ અબાઉટ ધ ઇમ્પેક્ટ ઓફ ધ પોલ્યુશનની અસરો 3 ભાગમાં: કોઝ કારણ, ઇફેક્ટ અસર અને એનું સોલ્યુશન. આ શબ્દો નવા શીખો. કોઝ, પોલ્યુશન થવાના કોઝમાં એક આપ્યું છે બર્નિંગ ઓફ ફોસિલ, એટલે સૂકા જેમાંથી કાર્બન મળતો હોય એવી બાબતો, એવા ફોસિલ ફ્યુલ્સને બાળવા કાર્બન પેદા થાય પોલ્યુશન. બીજું કારણ એગ્રીકલ્ચરલ એક્ટિવિટી, એટલે ખેતીની પ્રવૃત્તિઓથી પણ એગ્રીકલ્ચર એટલે આ પર્યાવરણ બગડે, વાતાવરણ પોલ્યુટેડ. એક્ઝોસ્ટ ફ્રોમ ફેક્ટરીઝ એન્ડ ઇન્ડસ્ટ્રી, ફેક્ટરીઝના ઇન્ડસ્ટ્રીઝ એનો જે નિકાલ કરે છે, એક્ઝોસ્ટ કરે છે, એમાંથી પણ થાય. માઇનિંગ ઓપરેશન, એટલે ખાણોમાં ખોદતા પણ કેટલીક ધૂળ વગેરે ઉડે, પર્યાવરણ ઉડે. અને ઇન્ડોર એર પોલ્યુશન. આ બધી બાબતો, આવા કારણોથી આપણું પર્યાવરણ બગડે. અહીં આપણે વિજ્ઞાન નથી શીખવું. અહીંયા આપણે તો મેં અંડરલાઈન કર્યા છે બધા શબ્દો શીખવાના છે, અને those words are related to environment. ફોસિલ ફ્યુલ, એક્ઝોસ્ટ, માઇનિંગ. એટલે આને વિજ્ઞાન શીખવાની રીતે, નિયમોની રીતે ન વિચારો, શબ્દો જ ભણવાની રીતે આનો વિચાર. એની ઇફેક્ટ, એનાથી રેસ્પિરેટરી પ્રોબ્લેમ, શ્વાસોશ્વાસ લેવાના, જેમ કોરોના થાય એને રેસ્પિરેટરી પ્રોબ્લેમ થાય છે. ગ્લોબલ વોર્મિંગ ઊભું થાય, એસિડ રેઇન થાય, એટલે કે જ્યારે 7 પોઈન્ટે નોર્મલ હોય છે પણ એનાથી ઘટે તો એ વાયુ આપણા વાતાવરણમાં વરસાદ સાથે અને આપણું આખું વાતાવરણ છે, પર્યાવરણ, એના ડેપ્લિમેશન્સ ઓફ ઓઝોન લેયરમાં પણ ફેરફારો થાય છે અને એ પણ અસર કરે છે. તો ધીઝ આર ધ ઇફેક્ટ્સ ઓન એન્વાયરમેન્ટ. સોલ્યુશન શું હોઈ શકે? તો યુઝ પબ્લિક મોડ ઓફ ટ્રાન્સપોર્ટેશન એન્ડ કન્ઝર્વેશન એનર્જી. આપણો ટ્રાન્સપોર્ટેશન્સ હવે આપણે બદલવો, એટલે મીન્સ એ મોડ બદલવો પડશે. આજે પણ તમે જોતા હશો એક વ્યક્તિ એક ગાડી લઈને ચાલે, એનાથી જે ફ્યુલ બળે એનાથી પ્રદૂષણ પેદા થાય એવા કેટલા. એના બદલે જો પબ્લિક વ્હીકલ વાપરવામાં આવે તો એક જ સાધનમાં 4-5 જણ જઈ શકે. એટલું ટ્રાન્સપોર્ટેશન ઓછું થાય, એટલું પર્યાવરણ શુદ્ધ થાય. પણ આપણે આ શબ્દ પબ્લિક મોડ પછી એનર્જી, આ શબ્દો યાદ. અન્ડરસ્ટેન્ડ ધ કન્સેપ્ટ્સ ઓફ રિડ્યુસ, રીયુઝ એન્ડ રિસાયકલ. આ 3 શબ્દો બહુ સારા. રિડ્યુસ ઘટાડવું, રીયુઝ એટલે ફરી ઉપયોગ કરવો, અને રિસાયકલ આખું રિસાયકલિંગ કરવું. આ એક સારો ઉપાય છે. એમ્ફેસિસ ઓન ક્લીન ઓર નેચરલ એનર્જી રિસોર્સિસ ઉપર કામ કરો. તો આ એનર્જી રિસોર્સિસ, આ બધા you can learn all these words. Use energy efficient devices. Energy efficient એટલે એ શક્તિવાળા હોય સાધનો, એવાનો ઉપયોગ. હવે આના વિશે તમે વિશેષ પણ વિચારી શકો છો, લખી શકો છો. ઇન શોર્ટ કહું તો પ્રી ટાસ્ક ભણવાથી આપણને ઘણા નવા શબ્દો આવડ્યા છે. વળી એના વિશે વિશેષ આપણે જાણીએ વ્યક્તિઓ વિશે. જેવો એક વિશેષ વ્યક્તિનો આપણે રીડિંગનો અભ્યાસ કરવાનો છે, એટલે બેકગ્રાઉન્ડ તૈયાર થાય છે. આ રીતે વિચારીને ભણશો.